આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 5માં તાલીમ અને વિકાસ આ બંને શબ્દોનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રથમ શબ્દ કે શું છે કે તાલીમ એટલે કે ટ્રેનિંગ, કે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે. એવું ઘણી વખત આપણે સાંભળ્યું હોય. તો જોઈએ કે તાલીમ શું છે. તો આપણે ધંધાકીય એકમમાં ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કારીગરો આપણે મેળવ્યા હોય, એટલે કે આપણે ગયા વિડીયોમાં જોયેલું કે પસંદગી એની પ્રક્રિયા, એટલે કે ધંધામાં કર્મચારીની પસંદગી કરવામાં આવે, નિમણૂક આપવામાં આવે. પરંતુ નિમણૂક આપ્યા પછી એટલે કે ભરતી દ્વારા ગમે તેટલા આપણે કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય, ગમે તેટલા એજ્યુકેટેડ હોય, શિક્ષણ મેળવેલા કર્મચારીઓ મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. એટલા માટે આપણે કર્મચારીઓને તાલીમ આપવી પડે છે. તો આ તાલીમ શું છે? તો હવે એનો અર્થ અથવા તો આપણે એનો ખ્યાલ મેળવીએ. કોન્સેપ્ટ શું છે કે તાલીમ કોને કહેવાય? તો તાલીમ એટલે કર્મચારીઓએ તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એટલે કે તાલીમ એટલે શું કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં, એટલે કે કાર્યની બાબતમાં અથવા તો કાર્યને લગતું જે સૈદ્ધાંતિક એટલે કે જે થિયરિકલ જ્ઞાન આપવામાં આવે, સૈદ્ધાંતિક એટલે કે માહિતી પૂરી પાડવામાં આવે. અને બીજું કીધું કે પ્રાયોગિક જ્ઞાન, એટલે કે એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે. તો એને શું કહેવાય છે? તાલીમ. એટલે કે કર્મચારીઓ જે કાર્ય કરવાનું છે એને લગતું જે થિયરિકલ એટલે કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ જે જ્ઞાન આપવામાં આવે છે એને શું કહેવાય છે? તાલીમ. પછી આપણે બીજી વ્યાખ્યા કીધી છે કે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. એટલે કે એકમના કાર્યોને ધ્યાનમાં રાખીને, કે કયું કાર્ય કરવાનું છે તેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના જ્ઞાન એટલે કૌશલ્ય એટલે કે એની સ્કિલ, વલણ એટલે કે એનો ભાવ અથવા તો એની વૃત્તિ, પછી એનું વર્તન અને ટેકનિકલ સમજણમાં એટલે કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન એટલે કે શું કે આધુનિક માહિતી અને આધુનિક જ્ઞાન આપવાની એક પદ્ધતિ. મતલબ કે કર્મચારીનું જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન, એની સમજણ, ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય એના માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે અથવા તો જ્ઞાન આપવા માટેની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? તાલીમ. અને હવે આપણે ત્રીજી વ્યાખ્યા કીધી કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. સમજીએ કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં, એટલે કે ધંધામાં આપણે જે કર્મચારીએ કાર્ય કરવાનું છે તો તે કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી, એટલે કે એક્સપર્ટ નિપુણતા મેળવવાના હેતુથી અથવા તો નિપુણ બનવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન એટલે કે નોલેજ અને શિક્ષણ એ એક શું છે? તાલીમ. કે શિક્ષણ આપવામાં આવે એટલે કે એને જાણકારી આપવામાં આવે, માહિતી પૂરી પાડવામાં આવે, તો એને શું કહેવાય છે? તાલીમ. માનો કે નવી ટેકનોલોજી આવી આપણા ધંધાકીય એકમમાં અથવા તો નવા આધુનિક યંત્રો ધંધામાં આવ્યા, તો આ યંત્રોને ચલાવવા માટે સારી રીતે યંત્રો કઈ રીતે ચલાવી શકાય, બરોબર? તો એના માટે કર્મચારીઓને તાલીમ આપે કે યંત્ર સારામાં સારી રીતે કઈ રીતે આપણે ચલાવી શકીએ. તો એના માટે શું આપે છે? તાલીમ. કે જેના કારણે ઉત્પાદનમાં શું થાય છે? વધારો
અને કાચા માલ સામાનનો બગાડ શું થાય છે? અટકે છે. બરોબર. તો એના માટે શું આપવામાં આવે છે? તાલીમ. તો આ શું હતી? એની 3 ડેફિનેશન. અને હવે આપણે આગળ જોઈએ કે મહત્વ, કે તાલીમનું મહત્વ શું છે. કે તાલીમ એટલે કે ટ્રેનિંગ. તો ટ્રેનિંગ કર્મચારીઓને આપવાથી ધંધાને શું લાભ થાય છે? તો આપણે એક વિધાન કીધું છે કે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. એટલે કે કર્મચારીની ધંધામાં નિમણૂક કરવામાં આવે અથવા તો ભરતી કરવામાં આવે પછી એને તાલીમ આપવામાં આવે છે. એટલે કે મોટા એકમોમાં તાલીમો માટે અલગ વિભાગ રાખવામાં આવે અને યોગ્ય તાલીમી અધિકારી રાખવામાં આવે. એટલે કે ધંધામાં એક ટ્રેનિંગ માટેનો જુદો વિભાગ રાખવામાં આવે અને એમાં જે અધિકારી હોય, તાલીમી અધિકારી, એ શું આપે છે? એને ટ્રેનિંગ આપે, એટલે કે તાલીમ આપે. જ્યાં નવા કામદારોને શું આપવામાં આવે છે? તાલીમ. જેમાં કાચા માલ સામાનનો શું થાય છે? બગાડ. કે શરૂઆતના તબક્કે કર્મચારીઓને તાલીમ અપાય તો તાલીમ આપવા માટે થોડો કાચો માલ સામાનનો શું કરવો પડે છે? બગાડ કરવો પડે. એટલે કે કર્મચારીઓ કાર્ય શીખતા હોય એટલે કે સ્વાભાવિક છે કે માલ સામાનનો બગાડ થવાનો. અને તાલીમ મેળવનાર કર્મચારીને સ્ટાઇપેન્ડ ચૂકવવું પડે છે. એટલે કે કામ ચલાઉ વેતન, કે તાલીમ દરમિયાન એમને કામ ચલાઉ જે વેતન આપવામાં આવે છે તો એને શું કહેવાય? સ્ટાઇપેન્ડ. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે ધંધાકીય એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં કેવા હોય છે? વધારે. એટલે કે તાલીમ આપો તો શરૂઆતમાં શું લાગે છે? ધંધાને થોડો વધારે ખર્ચ લાગે છે, પરંતુ તાલીમ અપાયા પછી ધંધાને મોટા પાયે લાભ થશે. એટલે કે શું કહેવાય છે? કે તાલીમ એક ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. બરોબર. તો આપણે તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા એને શું ગણવું જોઈએ? મૂડી રોકાણ, કે જેનાથી ભવિષ્યમાં ધંધાને મોટા પાયે લાભ થવાનો છે. તો હવે જોઈએ કે તાલીમની મદદથી શું લાભ મેળવી શકાય છે. તો એનું મહત્વમાં નંબર 1 કીધું કે આધુનિક જાણકારી. કે ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો એટલે શું? કે દિશાઓ વિસ્તરી છે. તેની સાથે કદમ મિલાવવા અથવા તો તાલ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. એટલે કે સમય પ્રમાણે ધંધાકીય એકમમાં શું છે? નવા નવા પરિવર્તનો આવતા રહે, નવા નવા સંશોધનો થાય, ટેકનિકલ નવી નવી બાબતો આવે અથવા નવી નવી ટેકનોલોજી આવે, તો એની સાથે કદમ મિલાવવા માટે આપણા ધંધાકીય એકમના કર્મચારીઓને શું આપવી જોઈએ? તાલીમ. અને જો તાલીમ આપવામાં આવે તો એ કર્મચારીઓને આધુનિક માહિતી મળી રહે છે. એટલે કે સમય પ્રમાણે નવી માહિતી મળી શકે છે. પછી નંબર 2 કે છે કે સલામતી. કે ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. કે ઘણા એવા ભારે યંત્રો હોય, મશીનરી હોય કે જેની સાથે કર્મચારીઓ કાર્ય કરતા હોય, પરંતુ જો કુશળ ન હોય, તાલીમ પામેલા ન હોય તો ઘણી વખત અકસ્માત સર્જાય છે. યંત્રનો ગમે તેમ ઉપયોગ કરે છે અને પોતાના જીવને પણ એનાથી શું થાય છે? જોખમ ઉદ્ભવે છે. એટલે કે અકસ્માત થઈ શકે છે. બરોબર. તો એ અકસ્માતને ટાળવા માટે, સલામતી માટે પણ શું જરૂરી છે? તાલીમ. કારણ કે તાલીમ આપવાથી કર્મચારીનો થાક, કંટાળો એ શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. બરોબર. કે સલામતી માટે પણ શું જરૂરી છે? તાલીમ. પછી કીધું છે નંબર 3, કાર્ય સંતોષ વધે. કે તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે છે. એટલે કે જ્યારે કર્મચારીની નવી ભરતી થાય ત્યારે કર્મચારીએ જે કાર્ય કરવાનું છે તો એને લગતી એને શું અપાય છે? ટ્રેનિંગ. અને ટ્રેનિંગ પૂર્ણ થયા પછી એ જ પ્રકારનું એને કામ સોંપવામાં આવે છે, કે જેથી એના જુસ્સામાં શું થાય છે? વધારો અને કાર્ય સંતોષની લાગણી એ અનુભવે છે. એટલે કે કાર્યનો શું પ્રાપ્ત થાય છે? સંતોષ.
કારણ કે જે તાલીમ મેળવેલી છે એ જ ભવિષ્યમાં કામ કરવાનું છે. એટલે કે ઉત્સાહપૂર્વક એ ધંધામાં કાર્ય કરશે અને એના કાર્ય સંતોષમાં શું થશે? વધારો. નંબર 4 છે કે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કે કર્મચારીનો ફેરબદલી દર આપણે ઘટાડી શકીએ છીએ. ફેરબદલી દર એટલે શું? કે કર્મચારી આપણું ધંધાકીય એકમ છોડી અને અન્ય ધંધાકીય એકમમાં જતો રહે તો એને શું કહેવાય? ફેરબદલી દર. પરંતુ આ ફેરબદલી દરમાં શું કરી શકાય છે? ઘટાડો. કોને કારણે? તાલીમને કારણે. તો કર્મચારીઓને તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી એને બઢતી માટે તૈયાર કરી શકાય છે. બઢતી કયા કર્મચારીઓને મળે? કે જેણે તાલીમ મેળવેલી હોય, જે ધંધામાં સારું કૌશલ્ય જ્ઞાન ધરાવતો હોય, આવડત ધરાવતો હોય. તો કર્મચારીની આવડતમાં ક્યારે વધારો કરી શકાય? જો એને તાલીમ આપવામાં આવે તો. એટલે કે એને ભવિષ્યમાં બઢતી મળી રહેશે એવી એને શું હોય છે? આશા હોય છે. એટલે કે તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ એટલે કે કાર્યક્ષમ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે. એટલે કે એના પગારમાં શું થાય છે? વધારો. તેથી તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરશે. જેથી ધંધામાં ફેરબદલી દર શું થાય છે? ઘટે છે. એટલે કે એને એક પ્રકારની આશા છે કે જો ધંધામાં તાલીમ હું મેળવીશ તો ભવિષ્યમાં મને બઢતી આપવામાં આવશે. બરોબર. અને બઢતી આપવામાં આવે તો એના વેતનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે એ બીજી કંપનીમાં નોકરી કરવા માટે જશે નહીં. હવે જોઈએ નંબર 5 કે નફામાં વૃદ્ધિ. કે નફામાં વધારો કરી શકાય છે. એટલે કે તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય. તો અહીંયા બે શબ્દ કે ઉત્પાદન અને ઉત્પાદકતા. તો ઉત્પાદન એટલે શું? કે ધંધાકીય એકમ વર્ષ દરમિયાન જેટલી વસ્તુ બનાવે છે એ ધંધાનું શું કહેવાય છે? કુલ ઉત્પાદન. પરંતુ ઉત્પાદકતા એટલે શું? કે કર્મચારી દીઠ ઉત્પાદન. એટલે કે ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન 100 એકમોનું ઉત્પાદન થતું હોય. બરોબર. અને ધંધામાં 5 કર્મચારીઓ કાર્ય કરતા હોય. બરોબર. તો એક કર્મચારી દીઠ ઉત્પાદન કેટલા નંગનું થયું કહેવાય? 20 એકમોનું. બરોબર. તો આ 20 એકમો પ્રાપ્ત થયા એને શું કહેવાય છે? ઉત્પાદકતા. તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે જેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે. જેના કારણે ધંધાના નફામાં શું થાય છે? વધારો. એટલે કે તાલીમ પામેલો કર્મચારી છે તો એ તાલીમ દ્વારા ધંધામાં સારી રીતે યંત્રો ચલાવશે, વસ્તુનું મોટા પાયે ઉત્પાદન કરશે. જેના કારણે વસ્તુની પડતર શું થશે? ઘટશે. અને પડતર કિંમત ઘટશે તો વસ્તુની વેચાણ કિંમત પણ કેવી રહેશે? ઓછી. કે જેનાથી આપણા ધંધાનું વેચાણ શું થશે? અન્ય કંપની કરતાં વધશે. અને વેચાણ વધે તો ધંધાનો નફો પણ શું થાય છે? વધે છે. પછી કીધું કે ખર્ચમાં ઘટાડો. કે તાલીમને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થતાં ઉત્પાદન પણ વધે છે. કાચા માલના બગાડમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત નિરીક્ષણ ખર્ચમાં પણ ઘટાડો થાય અને છેલ્લે કુલ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. કે તાલીમ પામેલો કર્મચારી છે તો એ ધંધામાં કાર્યદક્ષ રીતે, કાર્યક્ષમ રીતે વસ્તુનું શું કરશે? ઉત્પાદન. અને કાચા માલ સામાનનો બગાડ થતો શું થશે? અટકશે. કે જેને કારણે ધંધાનો જે ખર્ચ છે એમાં શું આવશે? ઘટાડો. એટલે કે ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે. પછી નંબર 7 આપણે કહે છે કે કર્મચારીઓનો વિકાસ. કે તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે. તેથી તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે. એટલે કે ધંધાકીય એકમમાં કર્મચારીને સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે, સાથે જે કાર્ય કરવાનું છે એની પણ એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. તો પ્રેક્ટિકલ જ્ઞાનથી શું થાય છે? કર્મચારીઓને ધંધામાં સારી રીતે કાર્ય કઈ રીતે કરવું એની આવડત આવે. પણ સૈદ્ધાંતિક જ્ઞાનથી શું થાય? કે કર્મચારીની જ્ઞાન, આવડત અને કૌશલ્યમાં શું થાય છે? વધારો. એટલે કે કર્મચારીઓનો પોતાનો વિકાસ થાય છે. બરોબર. પછી 8 કીધું છે આપણે અન્ય લાભ.
કે તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે છે. એટલે કે તાલીમ પામેલો જો કર્મચારી હોય તો એ સારી રીતે વસ્તુ બનાવી શકે છે, વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. એટલે કે વસ્તુ બને એમાં ગુણવત્તાનું પ્રમાણ કેવું હોય? સારું. અને જો ગુણવત્તાવાળી વસ્તુ બને તો સમાજમાં એકમની પ્રતિષ્ઠામાં પણ શું થાય છે? વધારો. કર્મચારીઓનો માનસિક તણાવ પણ શું થાય છે? ઘટાડી શકાય. તણાવ એટલે કે ટેન્શન. એકમમાં સહકારભર્યું વાતાવરણ પણ ઊભું થાય છે, કારણ કે જે તાલીમ મેળવેલી છે એ જ કાર્ય કરવાનું છે. પછી કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં પણ શું થાય છે? વધારો. એટલે કે તાલીમ પામેલો કર્મચારી હશે તો મોટા પાયે ધંધાને લાભ પ્રાપ્ત થશે. હવે કે બીજો શબ્દ છે આપણે અભ્યાસ કરવાનો કે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. કે ધંધાકીય એકમમાં કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓનો શું કરવામાં આવે છે? વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. તો સમજીએ કે એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય કેવું કરે છે? ઓછું. એટલે કે એને શ્રમ કાર્ય કેવું હોય છે? ઓછું. અને બૌદ્ધિક કાર્ય કેવું હોય છે? સૌથી વધુ. એટલે કે ધંધાના જે ઉચ્ચ સંચાલકો છે એનું કાર્ય શું છે? કે શારીરિક કાર્ય ઓછું કરવાનું છે અને માનસિક એટલે કે બૌદ્ધિક કાર્ય કેવું છે? વધારે. તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા એટલે કે વિચારવાની ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરવો. એટલે કે ઝડપથી નિર્ણય લઈ શકે એના માટે એને તાલીમ આપવામાં આવે છે. કોને? ઉચ્ચ સંચાલકોને અથવા વિભાગીય અધિકારીઓને. આ ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી, કે હેતુને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ, આઈડિયા, એને શું કહેવાય છે? વ્યૂહરચના. એટલે કે વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે. અને આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કે ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે અથવા અધિકારીઓ છે એને જે તાલીમ આપવામાં આવે, સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે અથવા તો પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે તો એને શું કહેવાય છે? વિકાસ. અથવા તો શું કહી શકાય છે? અધિકારી વિકાસ. હવે આપણે જોઈએ કે એનો અર્થ સમજીએ અથવા તો એનો ખ્યાલ, કોન્સેપ્ટ. કે પ્રથમ કીધું છે અર્થ, કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. જેમ તાલીમની વ્યાખ્યા હતી એવી જ અહીંયા વિકાસની વ્યાખ્યા, પણ ખાલી એક જ શબ્દનો ફરક કે અહીંયા ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ છે, તો ત્યાં શું હતું? ધંધાના કર્મચારીઓ. તો તાલીમમાં પણ સૈદ્ધાંતિક જ્ઞાન અપાતું અને પ્રાયોગિક જ્ઞાન અપાતું. એવી જ રીતે વિકાસમાં પણ સૈદ્ધાંતિક જ્ઞાન અપાય અને સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવે. એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય જે અધિકારીઓ છે એને આપવામાં આવતું સૈદ્ધાંતિક એટલે કે થિયરિકલ જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ જ્ઞાન, પ્રેક્ટિકલ નોલેજ. તો એને શું કહેવાય છે? વિકાસ. એટલે કે એને સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવે એટલે કે કેસ સ્ટડી આપે, પ્રાયોગિક જ્ઞાન અપાય કે કેસ સ્ટડી એટલે કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ક્રિએટ કરે અને એ સમસ્યાઓનો હલ કઈ રીતે લાવવો અથવા તો ઉકેલ કઈ રીતે લાવવો તો એને સમજ આપવામાં આવે છે. કારણ કે ભવિષ્યમાં પણ આ પ્રકારની સમસ્યા જો આપણા ધંધામાં સર્જાય તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું, ઉકેલ કઈ રીતે લાવવો, એનું એને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તો એને શું કહેવાય છે? વિકાસનું એક કાર્ય, અથવા તો એને શું કહેવાય? વિકાસ કાર્યક્રમો. તો હવે જોઈએ કે એનું આપણે કીધું છે મહત્વ. તો પ્રથમ છે કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. કે એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે અધિકારીઓ અને સમય પ્રમાણે
અથવા તો ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે સમય પ્રમાણે ધંધામાં જુદા જુદા ફેરફાર થાય, નવી નવી ટેકનોલોજી આવે તો એને લગતું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ, પદ્ધતિ એટલે શું કે કાર્ય કરવાની એક ચોક્કસ રીત અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એટલે કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો કરી શકાય છે, પણ કોના ટેકનિકલ જ્ઞાનમાં? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓના. કે સમય પ્રમાણે ટેકનોલોજીમાં પરિવર્તન આવે, નવી નવી ટેકનિકલ બાબતો આવે, એટલે કે ટેકનિકલ જ્ઞાનમાં જો વધારો કરવો છે તો અધિકારીઓનો વિકાસ કરવો જરૂરી છે. અને વિકાસના કાર્યક્રમોનું આયોજન કરવાથી અધિકારીઓના ટેકનિકલ જ્ઞાનમાં શું થાય છે? વધારો. પછી જોઈએ નંબર 2 કે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. કે નવા સંશોધનો અને નવા ખ્યાલ એટલે કે કોન્સેપ્ટથી સુસજ્જ એટલે કે અગાઉથી તૈયાર રાખવા માટે શું જરૂરી છે? વિકાસ. અધિકારીઓને નવા નવા સંશોધનો તથા ઉદ્ભવી રહેલા ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ એટલે કે કંપનીના લેવલે વૈચારિક શક્તિઓ એટલે કે વિચારવાની શક્તિ, કેપેસિટી અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. એટલે કે નવા નવા સંશોધનો થાય, નવો ખ્યાલ આવે તો એના માટે અધિકારીઓને સુસજ્જ રાખવા માટે એટલે કે અગાઉથી તૈયાર રાખવા માટે શું જરૂરી છે? વિકાસ. કે જેને કારણે અધિકારીઓની વિચાર શક્તિમાં શું થાય છે? વધારો. કંપનીમાં સારી રીતે કઈ રીતે કાર્ય કરાવી શકાય પણ એની પણ શક્તિમાં શું થાય છે? વધારો. પછી નંબર 3 કે એકમનો વિકાસ. એટલે કે વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. એટલે કે એકમનો વિકાસ કરવો છે તો પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કે ધંધાને પ્રગતિ કરવી છે તો પણ શું જરૂરી છે? વિકાસના કાર્યક્રમો. એટલે કે ધંધાકીય એકમને રાષ્ટ્રીય લેવલેથી ઇન્ટરનેશનલ લેવલ સુધી એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડવો છે તો પણ ધંધાના અધિકારીઓનો વિકાસ કરવો જરૂરી છે. અને અધિકારીઓનો જો વિકાસ થયેલો હશે તો જ નેશનલ લેવલથી ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણી કંપનીને પહોંચાડી શકીશું. પછી નંબર 4 છે કે સાધનોનો મહત્તમ ઉપયોગ. કે સાધનોનો મહત્તમ ઉપયોગ પણ કરી શકાય વિકાસને કારણે. તો વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય, પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે. એટલે કે અધિકારીઓનો જો વિકાસ થયો હોય, એના સૈદ્ધાંતિક જ્ઞાનમાં વધારો થયો હોય, પ્રેક્ટિકલ જ્ઞાનમાં વધારો થયો હોય તો એને કારણે ધંધાને મોટા લાભ મળે છે. એટલે કે સાધનોનો સારી રીતે ઉપયોગ કરી શકાય, એટલે કે યંત્ર કઈ રીતે સારી રીતે ચલાવી શકાય, બરોબર, અથવા તો અન્ય કર્મચારીઓ દ્વારા એને કઈ રીતે સારામાં સારી રીતે ચલાવી શકાય તો એનું એનામાં નોલેજ આવે છે. એટલે કે વધારાનો કાચા માલ સામાનનો બગાડ છે તો એ ઘટાડી શકાય, પડતર અંકુશ લાવી શકાય એટલે કે વસ્તુની જે પડતર છે એમાં હજી ઘટાડો કઈ રીતે કરી શકાય. માનો કે કોઈ વસ્તુ છે પડતર કિંમત આપણે 10 રૂપિયા મળે છે એક નંગ દીઠ, પરંતુ સારી રીતે
જો કર્મચારીઓનો વિકાસ થયો હશે તો આ પડતર પર અંકુશ રાખી શકાય. એટલે કે 10 રૂપિયા પડતર છે એમાં કદાચ 9 રૂપિયા એ લાવી શકાય અથવા તો 8 રૂપિયા એ આપણી વસ્તુ લાવી શકાય, કે પડતરમાં પણ ઘટાડો કરી શકાય છે. આગળ કીધું છે આપને કે સમસ્યાઓનો ઉકેલ, કે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય, અને હવે કહે છે કે સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાય છે, કે સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. એટલે કે સમસ્યાઓનો ઉકેલ કરવો છે, એટલે કે સમય પ્રમાણે ધંધામાં આકસ્મિક રીતે કંઈક નવી સમસ્યાઓ સર્જાય, નવો પ્રશ્ન સર્જાય, તો એના ઝડપી અને સરળ ઉકેલ માટે વિકાસ જરૂરી છે. પછી નંબર 6 કહે છે કે અસરકારક નિરીક્ષણ, કે ટેકનિકલ અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ એટલે કે દેખરેખ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ પ્રકારના લાભ મેળવી શકાય છે. એટલે કે અસરકારક નિરીક્ષણ પણ રાખી શકાય. એટલે કે અધિકારીઓનો જો વિકાસ કરવામાં આવેલો હોય, એટલે કે એની બુદ્ધિ શક્તિમાં વધારો થયેલો હોય, તો એ સારી રીતે કર્મચારીઓના કાર્યો ઉપર દેખરેખ રાખી શકે. એટલે કે એની ઉપર સારી રીતે નિરીક્ષણ એટલે કે કર્મચારીનું ઓબ્ઝર્વેશન પણ સારી રીતે એ કરી શકે છે. હવે જોઈએ નંબર 7 કે તણાવમાં ઘટાડો, કે એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને ઘણી વખત તણાવ અનુભવે છે, તો તેને ઘટાડવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. એટલે કે તણાવમાં ઘટાડો કરી શકાય. એટલે કે અધિકારીઓ છે એના ટેન્શનમાં, એનો માનસિક તણાવ છે એમાં ઘટાડો લાવી શકાય, તો એના માટે એનો વિકાસ કરવો જરૂરી છે. એટલે કે એકમના સંચાલન માટે સંચાલકોએ અને અધિકારીઓએ ઘણી વખત પડકાર એટલે કે ચેલેન્જ અથવા તો હરીફાઈનો સામનો કરવો પડે છે, અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે. તો એને કારણે ઘણી વખત સંચાલક છે તો એ તણાવમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, મૂંઝવણ અનુભવે. પરંતુ જો એનો વિકાસ કરવામાં આવેલો હોય તો એના નોલેજમાં શું થાય છે? વધારો. એનામાં પડકારનો સામનો કરવાની શું આવે છે? હિંમત આવે છે. હરીફાઈનો કઈ રીતે સામનો કરી શકાય એની પણ શું આવે છે? હિંમત અથવા તો આવડત. એટલે કે એના ટેન્શન, મૂંઝવણ, તણાવમાં શું કરી શકાય છે? ઘટાડો. પણ એના માટે એક જ કાર્યક્રમ જરૂરી, કે જે વિકાસ કાર્યક્રમ. હવે નંબર 8 કીધું છે કે વિકાસ કાર્યક્રમ. તો ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનો ધંધામાં સામનો કરવા માટે, એટલે કે પરિવર્તનનો ધંધામાં સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. એટલે કે વિકાસ કાર્યક્રમથી ભવિષ્યમાં આવનારા પડકારો એટલે કે ચેલેન્જ અને પરિવર્તનો ધંધામાં સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરી શકાય છે. એટલે કે ભવિષ્યમાં કોઈ પડકાર આવે, ચેલેન્જ આવે અથવા તો કોઈ પરિવર્તન આવે, તો એના માટે ધંધાના અધિકારીઓને તૈયાર રાખવા માટે શું જરૂરી છે? વિકાસ કાર્યક્રમો. બરોબર. તો આ શું હતું એનું મહત્વ. અને હવે જોવાનું છે કે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. કે આપણે જોયું કે શરૂઆતમાં તાલીમ એટલે કે ટ્રેનિંગ, અને બીજો શબ્દ જોયો કે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. આ બંને વચ્ચેનો હવે તફાવત આપણે સમજીએ. એકદમ સરળ છે, જે અગાઉ આપણે જોઈ ગયા એ જ માહિતી ફરી વખત અહીંયા આવશે. તો પ્રથમ કીધું છે કે અર્થ. તો તાલીમમાં જોઈએ એનો અર્થ કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ.
અગાઉ વ્યાખ્યા જોઈ આપણે, ફરી વખત આપણે રિપીટ કરીએ કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં એટલે કે કાર્યને લગતું આપવામાં આવતું સૈદ્ધાંતિક એટલે કે માહિતીને લગતું અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે એને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે કે યંત્ર છે તો આ યંત્રને કઈ રીતે ચલાવવું એટલે કે એને યંત્રના વિભાગમાં લઈ જઈ અને યંત્ર સાથે એને કાર્ય શીખવાડવામાં આવે છે, બરોબર. તો એને શું કહેવાય છે? તાલીમ. વિકાસમાં જોઈએ કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. તો તાલીમ કોને આપવામાં આવે છે? કર્મચારીઓને. જ્યારે વિકાસ કોનો કરવામાં આવે છે? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓનો. કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન, જુદી જુદી સૈદ્ધાંતિક માહિતીઓ, જુદા જુદા સિદ્ધાંતો શીખવાડવામાં આવે તો એને શું કહેવાય છે? વિકાસ. પછી નંબર 2 કીધું છે કે ઉદ્દેશ. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ છે. કે કર્મચારીઓની કુશળતા એટલે કે એની આવડત અને કાર્યક્ષમતા વધારવાનો શું છે? તાલીમનો ઉદ્દેશ. કે કર્મચારીની આવડત કઈ રીતે વધારી શકાય અથવા તો એની આવડત વધારવાનો અને કાર્યક્ષમતા એટલે કે વસ્તુનું વધારે ઉત્પાદન કઈ રીતે કરી શકે કર્મચારી, તો એ ઉદ્દેશ કોનો છે? તાલીમનો. એટલે કે કુશળતા અને કાર્યક્ષમતા વધારવી એ એનો શું છે? ઉદ્દેશ. વિકાસમાં કીધું છે આપણે કે સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. એટલે કે સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી, આંતરિક શક્તિ કે પોતાની જે સ્કિલ છે, આવડત છે, એમાં હજી વધારો કરવાની એટલે કે વિકસાવી આવનારા પડકારોનો સામનો એટલે કે ભવિષ્યમાં કોઈ ચેલેન્જ આવે, પડકાર આવે, સમસ્યા આવે તો એનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી એટલે કે સંપૂર્ણ વિકાસ અને વ્યક્તિત્વનો વિકાસ એટલે કે એની પર્સનાલિટીનો વિકાસ કરવાનો શું છે? એનો ઉદ્દેશ. કે અધિકારીઓનો સર્વાંગી વિકાસ કરવો, દરેક બાબતમાં એનું નોલેજ વધે અને એનો વ્યક્તિત્વનો વિકાસ એટલે કે પોતાની પર્સનાલિટીમાં પણ સુધારો લાવવાનો શું છે? વિકાસનો ઉદ્દેશ અથવા તો એનો હેતુ. હવે જોઈએ નંબર 3 કે કેન્દ્ર સ્થાને. તો તાલીમમાં કોણ હોય છે કેન્દ્ર સ્થાને? કે તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે. કે તાલીમમાં શું છે કેન્દ્ર સ્થાને એટલે કે સેન્ટરમાં? કે કાર્ય એટલે કે વર્તમાનમાં કયું કાર્ય કર્મચારીએ કરવાનું છે, બરોબર. એટલે કે કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે કે આપણે વર્તમાનમાં જે કાર્ય કરવાનું છે એને લગતી તાલીમ આપવામાં આવે એટલે કે કાર્ય શું છે? કેન્દ્ર સ્થાને. પછી વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. એટલે કે વિકાસમાં ભાવિ કારકિર્દી એટલે કે ભવિષ્યની આપણી કારકિર્દી કે ભવિષ્યમાં આપણો ધંધો ક્યાં પહોંચશે અને સંભવિત પડકારો એટલે કે ચેલેન્જ શું છે? કેન્દ્ર સ્થાને. કે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહેવું પડે છે, બરોબર. તો શું છે? પડકારો કેન્દ્ર સ્થાને રહેલા છે. પછી નંબર 4 કીધું કે સમય અને ખર્ચ. કે તાલીમનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો. અને ખર્ચ કેવો હોય છે? ઓછો. કે તાલીમનો સમયગાળો ટૂંકો હોય છે એટલે કે ટૂંકા સમયમાં તાલીમ મળી રહે છે અને ખર્ચ પણ કેવો લાગે છે? ઓછો. જ્યારે વિકાસમાં શું છે? કે સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. કે તાલીમ કરતાં વિકાસનો ખર્ચ કેવો છે? વધારે. અને એનો સમયગાળો પણ કેવો છે? લાંબો.
એટલે કે વિકાસ મેળવવા માટે, એટલે કે અધિકારીઓનો વિકાસ કરવા માટે ખર્ચ કેવો લાગે છે? તાલીમ કરતાં વધુ. અને સમયગાળો પણ કેવો છે? તાલીમ કરતાં થોડો વધારે. પછી નંબર 5 કહે છે કે કોણ આપે છે? તો તાલીમ કોણ આપે? કઈ વ્યક્તિઓ આપે છે? તો નિરીક્ષકો, એટલે કે સુપરવાઇઝરો, અનુભવી કર્મચારીઓ અથવા તો નિષ્ણાંતો એટલે કે એક્સપર્ટ દ્વારા તાલીમ આપવામાં આવે છે. તો વિકાસ જોઈએ કે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. તો વિકાસનો કાર્યક્રમ કોણ આયોજન કરે છે? ધંધાકીય એકમ. પરંતુ વિકાસ કરવા માટે કોની મદદ લેવામાં આવે છે? તો જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની અને ઘણી વખત શૈક્ષણિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે છે. એટલે કે વિકાસ કોણ કરે છે? કે નિષ્ણાંતો, જુદા જુદા ક્ષેત્રના અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ વિકાસ કાર્યક્રમ શું કરે છે? ધંધાકીય એકમમાં કરે છે. પછી નંબર 6 કે કોને અપાય? તો જોઈએ કે તાલીમ કોને આપવામાં આવે છે? તો તળ સપાટીના કર્મચારીઓને શું આપવામાં આવે છે? તાલીમ. ધંધાકીય એકમની 3 સપાટી મુખ્યત્વે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી. તો તળ સપાટીના જે કર્મચારી છે એના જ્ઞાનમાં વધારો કરવામાં આવે તો એને શું કહેવાય? તાલીમ આપી હોય એવું કહેવાય. હવે જોઈએ કે વિકાસ. તો ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તો તાલીમ કોને આપવામાં આવે છે? તો નિમ્ન સપાટી એટલે કે તળ સપાટીના કર્મચારીઓને. જ્યારે વિકાસ કાર્યક્રમ કોના માટે હોય છે? તો ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ એટલે કે વિભાગીય અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બરોબર. તો આ છે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. થેન્ક યુ.